બંગાળના ઉપસાગરની મજબૂત સિસ્ટમ હવે ધીરે ધીરે પૂર્વ મધ્યપ્રદેશ તરફ આવશે. મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 8-10 ઇંચ કે 12 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યાર પછી આ સિસ્ટમ મજબૂત બનીને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં આવશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે એટલે લગભગ નવસારી, સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. રાજકોટ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા વરસી શકે છે અને લગભગ ત્યારબાદ બનાસકાંઠાના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અરવલ્લીના કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ સિસ્ટમ જેમ જેમ આગળ વધતી જશે તેમ તેમ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે આ સિસ્ટમ ઉત્તર ભારત તરફ જવાની શક્યતા રહેશે અને મોન્સૂન ધરી જ્યારે ઉપર તરફ જવાની શક્યતા રહેશે. તારીખ 7 થી 10 ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને ઓગસ્ટના વરસાદ થોડું બ્રેક આવવાની શક્યતા રહેશે, પરંતુ ત્યારબાદ ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે.